પ્રિય મિત્રો, શું તમે જાણો છો કે આ વખતની હનુમાન જયંતી 56 વર્ષો પછી એક એવો મહાસંયોગ લાવી રહી છે જે તમારું આખું જીવન બદલી શકે છે? જ્ઞાન ગંગા ચેનલના આ ખાસ વિડીયોમાં અમે તમને એવા અચૂક ઉપાયો જણાવીશું જે તમારી દરેક મુશ્કેલીને જડમૂળથી ખત્મ કરી દેશે. આ વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે અધૂરી માહિતી ક્યારેય પૂરું ફળ નથી આપતી. અને હા, જો તમે હનુમાનજીના સાચા ભક્ત છો અને આવા જ દિવ્ય પ્રસંગો તથા કથાઓના સુંદર દ્રશ્યો વિડીયોના માધ્યમથી માણવા માંગતા હો, તો અત્યારે જ આપણી ચેનલ જ્ઞાન ગંગાને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય બજરંગબલી લખો. હે સંકટ મોચન બજરંગબલી, આજે તમારા આ વિડીયોને જે પણ ભક્ત લાઈક કરે તેના જીવનના તમામ દુઃખ દર્દ હંમેશા માટે ખત્મ કરી દેજો. ભક્તો, હનુમાન જયંતી હિન્દુ ધર્મમાં ઉજવાતા પ્રમુખ તહેવારોમાંનો એક તહેવાર છે, જે દિવસે શક્તિ, ભક્તિ, બળ અને બુદ્ધિના સ્વરૂપ ભગવાન શ્રી હનુમાનજીનો પૃથ્વી પર જન્મ થયો હતો. હનુમાન જયંતીના દિવસે ભક્તો, શ્રદ્ધાળુઓ ધાર્મિક કાર્યક્રમો, અનુષ્ઠાન, રામાયણ અને સુંદરકાંડના પાઠ વગેરેનું આયોજન કરે છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં વર્ણિત છે કે હનુમાનજી મહારાજ ભગવાન શિવજીના 11મા અવતાર હતા, જેમની ભક્તિ કરવાથી આપણા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ હંમેશા માટે ખત્મ થઈ જાય છે. મિત્રો, મંગળવારનો દિવસ એક ચમત્કારી દિવસ માનવામાં આવ્યો છે અને મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોય છે. એવું કહેવાય છે કે દર મંગળવારે જો કોઈ વ્યક્તિ હનુમાનજીની થોડી પણ પૂજા પાઠ કરી લે અથવા હનુમાન ચાલીસાના પાઠ કરી લે તો માનીને ચાલો કે તેને સાક્ષાત હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વખતે હનુમાન જયંતી 2 એપ્રિલ 2026ના દિવસે ગુરુવારે આવી રહી છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ હનુમાન જયંતી ખૂબ જ વધારે ખાસ રહેવાની છે. ગ્રહ નક્ષત્રોનું માનીએ તો આ વખતની હનુમાન જયંતી પર કુલ 52 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે, જેમાં બ્રહ્મ સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, બ્રહ્મા યોગ, ઇન્દ્ર યોગ, ગુરુ આદિત્ય યોગ જેવા કુલ 52 યોગ છે. અને આવા યોગોમાં આ જે હનુમાન જયંતીનો દિવસ આવ્યો છે તે પૂરા 56 વર્ષ પછી આવ્યો છે. મતલબ 56 વર્ષો પછી એક એવો હનુમાન જયંતીનો દિવસ આવ્યો છે જે દિવસે કરવામાં આવેલી થોડીક પણ પૂજા તમારી જન્મ જન્માંતરની ગરીબી, મુશ્કેલી, કષ્ટ, અડચણો અને સમસ્યાઓને જડ મૂળથી નષ્ટ કરી દેશે. તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, સંપત્તિ અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થઈ શકશે. જો તમે હનુમાન જયંતીના દિવસે આ સરળ ઉપાયો કરી લો છો તો ભક્તો, જેના વિશે આપણા ધર્મશાસ્ત્રોમાં લખેલું છે કે હનુમાન જયંતીના દિવસે જો તમે હનુમાનજીની પૂજા કરો છો તો તે નિશ્ચિત જ શુભ છે. પરંતુ જો હનુમાન જયંતીના દિવસે તમે સાચી જગ્યા પર, સાચા મુહૂર્ત પર હનુમાન ચાલીસાના પાઠ કરો છો તો તેનું આપણા ધર્મશાસ્ત્રોમાં વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. હનુમાન જયંતીના દિવસે કોઈ પણ વ્યક્તિ જો હનુમાન ચાલીસાના પાઠ કરી લે તો એવું બતાવવામાં આવે છે કે તે વ્યક્તિના જીવનમાંથી તમામ પ્રકારના જે દુઃખ હોય છે તે દૂર થઈ જાય છે, કારણ કે અહીં તમને સાક્ષાત હનુમાનજીના એ આશીર્વાદ મળે છે જેના પછી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી આવતી. મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને એવા સરળ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આ હનુમાન જયંતીએ મતલબ 2 એપ્રિલ 2026ના રોજ જો તમે તમારા જીવનની 2 કે 4 મિનિટ કાઢીને કરી લો છો તો માનીને ચાલો કે તમને સાક્ષાત હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે. તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જેણે તમને પરેશાન કરી રાખ્યા છે, કોઈ પણ પ્રકારના દુઃખ જેમણે તમને ઘેરી રાખ્યા છે, કોઈ પણ પ્રકારના રોગ જેમણે તમને ગ્રસ્ત કરી દીધા છે, તો આવી તમામ અડચણોમાંથી તમને મુક્તિ મળી જશે. અને તમારી કોઈ પણ મનોકામના હોય, જેમ કે માની લો કે તમે નોકરીની તૈયારી કરીને થાકી ચૂક્યા છો, તમારી નોકરી જરૂર લાગી જશે. તમારો બંધ પડેલો વેપાર એકદમથી ચાલવા લાગશે. તમારા જીવનમાં ચારે બાજુથી ધન ખેંચાઈને ચાલ્યું આવશે અને તમે તમારા જીવનમાં જે કાર્ય પણ શરૂ કરશો આ હનુમાન જયંતી પછી તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, આ વિડીયો બનાવવાનો અમારો હેતુ એ જ છે કે ઘણા લોકોને એ વાતની ખબર હોતી નથી કે તેમના જીવનમાં જે દુઃખ હોય છે, મુશ્કેલી હોય છે, તેનું મુખ્ય કારણ એ હોય છે કે તેમનો મંગળ ખૂબ જ નબળો હોય છે. પરંતુ જો તમે ફક્ત વર્ષમાં એક દિવસ હનુમાન જયંતીના દિવસે થોડાક ઉપાયોને સાચા મુહૂર્ત પર શાસ્ત્રો અનુસાર કરી લો છો તો માનીને ચાલો કે આખું વર્ષ તમારું મંગળ, તમારું ભાગ્ય ખૂબ જ મજબૂત રહે છે. કહેવાનો મતલબ એ છે કે આ હનુમાન જયંતીના દિવસે જો તમે ધર્મશાસ્ત્ર પ્રમાણે એ થોડાક ઉપાય કરી લીધા જે અમે તમને આ વિડીયોમાં એક એક કરીને જણાવવા જઈ રહ્યા છીએ
મિત્રો, અમે દાવા સાથે કહી રહ્યા છીએ કે એક તરફ જ્યાં તમારો મંગળ મજબૂત થઈ જશે, ત્યાં તમારા રાહુ કેતુ પણ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. તમારા ગ્રહ નક્ષત્રો તમારા પ્રત્યે સમર્પિત થઈ જશે. તમે તમારા જીવનમાં દરેક સફળતાને હાંસિલ કરી લેશો. એટલા માટે જો તમે પણ ઈચ્છતા હો કે હનુમાનજીની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા બની રહે, હનુમાનજીની કૃપાથી તમે તમારા જીવનમાં ખૂબ ઉન્નતિ કરો, ખૂબ જ કામયાબ બનો, તો મિત્રો, પૂરી સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસ સાથે આ વિડીયોને લાઈક કરી દો. અને જો તમે પણ હનુમાનજીના પરમ ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી લખી દો, જય બજરંગબલી. તો મિત્રો, અમે તમને એ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ આસાન, ખૂબ જ સરળ ઉપાય છે. અને હનુમાન જયંતીનો આવો શુભ દિવસ આવ્યો છે પૂરા 56 વર્ષો પછી. મિત્રો, હનુમાન જયંતી દર વર્ષે આવે છે અને દર વર્ષે હનુમાન જયંતી પર જે યોગ બને છે તે અલગ અલગ પ્રકારના હોય છે. જેમ કે ગયા વર્ષે જે હનુમાન જયંતી પર યોગ બન્યા હતા તે પૂરા 11 હતા, પરંતુ આ વખતે 52 યોગ બની રહ્યા છે. મતલબ આ વર્ષે બમણા યોગ બનવા જઈ રહ્યા છે. આ દરમિયાન કરવામાં આવેલી પૂજા, સાધના, ક્રિયા ખાલી જઈ જ ન શકે. તો તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે. આ જે ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેમનું એક મુહૂર્ત છે. જો તે મુહૂર્ત પર તમે આ ઉપાયો કરી લીધા તો માનીને ચાલો કે તમને ચોક્કસપણે હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે. તેમનું વરદાન તમને મળશે અને તમારી કોઈ પણ મનોકામના હોય તે ચોક્કસ પૂરી થઈ જશે. એટલા માટે આ ઉપાયોને ક્યાંક લખીને રાખી લો, જેથી આ દિવસનો મોકો હાથમાંથી નીકળી ન જાય. તો ચાલો મિત્રો, અમે તમને જણાવીએ કે તે કયા ઉપાયો છે જે તમારા જીવનમાં ચમત્કારી બદલાવ લાવી શકે છે. પરંતુ તે પહેલા તમને વિનંતી કરીએ છીએ કે વિડીયોને લાઈક જરૂર કરી દેજો, મિત્રોને શેર કરી દેજો, અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. સૌથી પહેલો ઉપાય છે મંગળ ગ્રહને મજબૂત કરવાનો મહા ઉપાય. મિત્રો, તમે તમારા જીવનમાં મહેનત કરો છો, પરિશ્રમ કરો છો, પરંતુ તમને તેનું ફળ નથી મળી શકતું. તમે તૂટી ચૂક્યા છો, તમારા જીવનથી નિરાશ થઈ ચૂક્યા છો કે મારાથી કશું જ નથી થઈ રહ્યું, હું ખૂબ પરેશાન થઈ ગયો છું. તો મિત્રો, આ બધાનું જે મુખ્ય કારણ હોય છે તે એ છે કે તમારો મંગળ ગ્રહ ખૂબ જ નબળો છે અને મંગળ ગ્રહના જે સ્વામી છે તે હનુમાનજી છે. તો તમારે બસ એ જ કરવાનું છે જે ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમારા ઘરની આસપાસ કોઈ હનુમાન મંદિર તો હશે જ. તો 2 એપ્રિલે તમારે સવારે સ્નાન કરી લેવાનું છે. પછી નવા લાલ વસ્ત્રો ધારણ કરો, ચમેલીનું તેલ લઈ લો અને ધ્યાનથી સાંભળજો. તો ચમેલીનું તેલ લો, તેને કોઈ પણ માટીના દીવામાં રાખી લો. ચમેલીનું તેલ અને પીળું સિંદૂર તમારા જમણા હાથમાં લઈ લો. તેને લઈને કોઈ પણ હનુમાન મંદિરમાં ચાલ્યા જાઓ. પછી તમારે સિંદૂરમાં તેલ મિલાવવાનું છે અને તેલ મિલાવીને હનુમાનજીને આ લગાવી દેવાનું છે. જે હનુમાનજીની પ્રતિમા છે હનુમાન મંદિરમાં, તેના પર તમારે આ તેલ અને સિંદૂરનો લેપ લગાવવાનો છે. તેલ અને સિંદૂર લગાવ્યા પછી તમારે ત્યાં જ ઊભા 11 વખત હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે. જો તમે માત્ર અને માત્ર આટલો જ ઉપાય આ હનુમાન જયંતીના દિવસે કરી લીધો તો આટલું કરવા માત્રથી તમને હનુમાનજીની અસીમ કૃપા પ્રાપ્ત થશે. તમારો મંગળ ગ્રહ પણ ખૂબ જ મજબૂત સ્થિતિમાં આવી જશે. બીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે ઘર પરિવારની બરકતનો ઉપાય. મિત્રો, આ એવો ઉપાય છે જે દરેક વ્યક્તિ ચોક્કસપણે કરે જ છે હનુમાન જયંતીના દિવસે. અને આ ઉપાય જો તમે કરી લીધો તો મિત્રો, તમારા ઘરની બરકત પણ થશે, ઉન્નતિ પણ થશે. થાય છે શું મિત્રો કે તમે લોકો જો સારું જીવન જીવી રહ્યા છો તો તમારા પાડોશી, સગા સંબંધીઓ જે હોય છે તે તમારાથી બળવા લાગે છે. તમારા ઘર પર કાળો જાદુ, બંધન, મંત્રતંત્ર વગેરે કરાવી દે છે, જેના કારણે તમારા ઘરની બરકત એકદમ જ ઠપ કે અટકી જાય છે. પરંતુ હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. હનુમાનજીના આશીર્વાદ જે ઘર પર પણ પડી જાય છે તે ઘર પર કાળ પણ કશું જ નથી કરી શકતો. તો તમારે બસ એ જ કરવાનું છે કે કોઈ પણ હનુમાન મંદિરે જવાનું છે, સરસવનું તેલ લઈ જવાનું છે અને લાલ સિંદૂર લેવાનું છે. હનુમાનજીને તેનો લેપ લગાવી દેવાનું છે 11 વાર. હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે અને ઘરે આવીને આ જ લાલ સિંદૂરથી ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુએ સાથિયા એટલે કે સ્વાસ્તિકનું નિશાન બનાવી દેવાનું છે. આ ઉપાય જો તમે આ હનુમાન જયંતી પર કરી લીધો તો મિત્રો, માનીને ચાલો કે આખું વર્ષ તમારા ઘર પર કાળો જાદુ, બંધન, તંત્ર વિદ્યા વગેરે કોઈ પણની અસર નહીં થાય. અને માની લો કે તમારા ઘર પર કોઈએ અસર કરાવી પણ હતી તો તરત જ તેનો પ્રભાવ ખતમ થઈ જશે. મિત્રો, હજુ સુધી જો તમે વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક જરૂર કરો. હવે મિત્રો, જે ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એક એવો ઉપાય છે જેનાથી તમને રોગ મુક્તિ મળી જશે.
માની લો કે તમારા ઘર પર કોઈ વ્યક્તિ બીમાર છે, જેની સારવાર કરાવીને તમે થાકી ગયા છો, પરંતુ તમને લાભ નથી મળી રહ્યો. તમે ખૂબ પરેશાન થઈ ચૂક્યા છો. આ વસ્તુને લઈને કે તમે શું કરો? તો મિત્રો, તમે પરેશાન ન થાઓ. જે અમે તમને ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે તમે કરી લો. તો બસ તમારે એ કરવાનું છે કે આ હનુમાન જયંતીના દિવસે જે પણ બીમાર વ્યક્તિ છે તેના હાથથી 8 રોટલી કોઈ પણ કાળા કૂતરાને ખવડાવી દો. આ હનુમાન જયંતીના દિવસે જો તે વ્યક્તિ માત્ર હનુમાન જયંતીના દિવસે 8 રોટલી કોઈ પણ કાળા કૂતરાને ખવડાવી દે છે, તો માનીને ચાલો કે તે વ્યક્તિ પર જે પણ અસર હતી, જેના કારણે તે વ્યક્તિ પરેશાન હતો, આ હનુમાન જયંતી પછી હનુમાનજીના આશીર્વાદથી તે બીમાર વ્યક્તિ બિલકુલ જ સાજો થઈ જશે. ચોથો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એક એવો ઉપાય છે જેને જો તમે કરી લો છો તો માનીને ચાલો કે તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે. જો તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડી ગયું છે અને તમે આ વસ્તુને લઈને ખૂબ પરેશાન છો, તો તમારે શું કરવું જોઈએ? આ હનુમાન જયંતીના દિવસે તમારે બસ એ કરવાનું છે કે એક હનુમાન ચાલીસાનું પુસ્તક ખરીદીને લાવવાનું છે. તે હનુમાન ચાલીસાના પુસ્તકને તમારે લાલ કપડામાં બાંધીને તમારા પૂજા ઘરમાં સ્થાપિત કરી દેવાનું છે. દર મંગળવારે આ હનુમાન ચાલીસાના પુસ્તકની થોડી પણ જો તમે પૂજા કરી લો છો અને તેના પાઠ કરી લો છો, તો માનીને ચાલો મિત્રો, તમારું દુર્ભાગ્ય હંમેશા તમારાથી દૂર રહેશે. તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે અને તમે તમારા જીવનમાં ખૂબ જ કામયાબ થઈ જશો. હવે આ જે ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય છે ધન પ્રાપ્તિનો મહા ઉપાય. આ ઉપાય જો તમે કરી લીધો તો માનીને ચાલો કે આ હનુમાન જયંતી પછી તમારા જીવનમાં ધન ચારે દિશાઓથી ચાલ્યું આવશે. આ હનુમાન જયંતીના દિવસે તમારે 11 રોટલીમાં થોડો ગોળ રાખી દેવાનો છે અને ઘર પાસે કોઈ પણ લાલ ગાય શોધી લેવાની છે. તે લાલ ગાયને તમારે જેમાં 11 રોટલીમાં ગોળ તમે રાખ્યો છે તેને ખવડાવી દેવાની છે. આટલો જો તમે આ હનુમાન જયંતીના દિવસે ઉપાય કરી લીધો તો હનુમાનજીના તો તમને આશીર્વાદ મળશે જ મળશે. તે ગાયમાં વસેલા 33 કોટી દેવી દેવતાઓની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ધન ચુંબકની જેમ ખેંચાઈને ચાલ્યું આવશે. મિત્રો, છેલ્લો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એક એવો ઉપાય છે જેને જો તમે કર્યો તો માનીને ચાલો મિત્રો, તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે. ઘણા લોકો જે હોય છે મિત્રો, તેમના વેપારને લોકોની નજર લાગી જાય છે, જેના લીધે તેમનો વેપાર અટકી જાય છે. તો તેમણે શું કરવું જોઈએ? આ હનુમાન જયંતીના દિવસે એક હનુમાન ચાલીસાનું પુસ્તક ખરીદી લાવો. હનુમાન ચાલીસાના પુસ્તકને કોઈ પણ લાલ કપડામાં બાંધીને તમારા ધન સ્થાન પર મૂકી દો. જ્યાંથી તમે પૈસાની લેવડ દેવડ કરો છો ત્યાં રાખી દો. આ ઉપાયથી હનુમાનજીની અસીમ કૃપાથી તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે. તમારા વેપારમાં રોનક આવશે. તમે જાતે જ જોઈને હેરાન થઈ જશો. તો આ હનુમાન જયંતી તમારા બધા સપનાઓ પૂરા કરવાવાળી છે. તો આ મોકાને તમારા હાથમાંથી ન જવા દો. તો મિત્રો, જો તમને આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને હનુમાનજીના આ ચમત્કારી ઉપાયોથી તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આપણી જ્ઞાન ગંગા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. આ વિડીયો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેમને પણ આ પવિત્ર દિવસનો લાભ મળી શકે. કોમેન્ટમાં સાચા હૃદયથી જય શ્રી રામ અને જય બજરંગબલી લખીને તમારી હાજરી નોંધાવો. ભગવાન હનુમાનજી તમારા સૌના કષ્ટો દૂર કરે એવી પ્રાર્થના. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો જ્ઞાન ગંગા. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.